નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના ગણિત વિષય પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણના આગળના વર્ગમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 4.1 ના કેટલાક એક્ઝામ્પલ છે એની ચર્ચા કરીશું. છેલ્લે સ્વાધ્યાય 4.1 પહેલા ઉદાહરણો આપણે શીખ્યા હતા. એની અંદર એવું શીખ્યા હતા કે નીચે આપેલ સમીકરણો એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ, બરાબર. એની વધારે થોડું રિવિઝન થાય એ માટે આપણે સ્વાધ્યાયના જે પહેલા પ્રશ્ન છે, પહેલો દાખલો, એમાં પેટા 8 પ્રશ્નો છે. દાખલા નંબર 1 માં જે પેટા 8 પ્રશ્ન છે એમાંથી ખાસ થોડા અઘરા અથવા તો અલગ પ્રકારના દાખલા હોય એની ચર્ચા કરી અને પછી નવી રીતનો અભ્યાસ કરીશું. તો આમાંથી પહેલી રીત તો પહેલો દાખલો ખૂબ સરળ છે. ડાબી બાજુનું પદ x + 1 નો વર્ગ, તો a + b ના વર્ગનું નિત્યસમ વાપરીને સાદુરૂપ આપી દેવાનું. બેને જમણી બાજુના કૌંસ સાથે ગુણીને ડાબી બાજુ લઈ લઈએ એટલે એક સરળ સમીકરણ બની જાય. અને એ સમીકરણ આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ. ચલો, ત્યારબાદ બીજો પ્રશ્ન છે. એમાં ડાબી બાજુનું પદ સરળ સ્વરૂપ છે, એનું સાદુરૂપ આપવાની જરૂર નથી. પરંતુ જમણી બાજુ તમે જુઓ તો -2 એ આખા કૌંસ સાથે ગુણાકારમાં છે. તો -2 ને આખા કૌંસ સાથે ગુણાવી અને ડાબી બાજુ લઈ લઈએ તો એક સરળ સ્વરૂપ આવી જાય. અને એ સરળ સ્વરૂપનો અવલોકન કરીને આપણે નક્કી કરી શકીએ કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ. તો ચાલો આપણે બીજા દાખલાની ચર્ચા કરીએ. એની રકમ શું છે? x² - 2x બરાબર -2 એને ગુણ્યા 3 - x. સાદુરૂપ ખૂબ સરળ છે. ડાબી બાજુનું પદ એઝ ઇટ ઇઝ, કારણ કે એમાં વધારે સરળ સાદુરૂપ આપણે આપી શકવાના નથી. બરાબર ની આ બાજુ પેલા -2 નો ગુણાકાર છે એ આપણે 3 સાથે કરીએ તો -2 × 3, એક ધન છે અને એક ઋણ છે, તો 2 તેરી 6, પરંતુ કેવા 6? -6. પછી -2 નો ગુણાકાર -x સાથે જો ગુણાકાર થાય છે એટલે ઓછે ઓછે કેટલા થઈ જશે? શું થઈ જશે? વત્તા. અને 2 × x એટલે 2x. હવે ખૂબ સરળ. જમણી બાજુના બે પદ છે ને બરાબરની ડાબી બાજુ લઈ લ્યો એટલે શું સ્વરૂપ મળશે? x² - 2x વત્તા ઓછા 6 છે આ બાજુ તો +6 અને +2x બરાબરની આ બાજુ આવે તો -2x. એના બરાબર જમણી બાજુ શું વધ્યું? 0. સાદુરૂપ આપીએ. હજી જો આમાં x વાળા બે પદ છે એટલે આનું સાદુરૂપ આપી શકાય હજી આનાથી વધારે ટૂંકું. તો શું વધે? x² આ -2x અને -2x તો શું થાય? -4x + 6 એના બરાબર 0. હવે આનાથી વધારે સરળ સ્વરૂપમાં તમે આનું સાદુરૂપ આપી શકો નહીં. તો આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ જેવું છે. યાદ કરો, આપણે શીખ્યા હતા કે a ≠ 0 માટે, એટલે કે a શૂન્ય નથી. a શૂન્ય હોય તો x² વાળું પદ ન હોય. a ≠ 0 માટે આપેલ સમીકરણ કોના જેવું છે? ax² + bx + c બરાબર 0 જેવું સમીકરણ છે. એટલે આપેલ સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાશે. બરાબર. એટલે અહીં લખવાનું કે તેથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. બરાબર. એટલે તમને પૂરા માર્ક મળી જાય. તો આ બીજો દાખલો પણ ખૂબ સરળ છે. ત્યારબાદ ત્રીજા દાખલામાં જુઓ તો એ દાખલો પણ ખૂબ સરળ. આમાં શું છે? બે કૌંસ આપી દીધા. ઘણા વિદ્યાર્થીને યાદ આવે કે એકવાર ઓછા ને એકવાર વત્તા એટલે વર્ગ કરી નાખો, પણ ના, અહીંયા x - 2 ને x + 1 છે એટલે બે કૌંસ ભેગા નહીં થાય. તો એ માટે શું કરવું પડે? x ને પેલા આખા કૌંસ સાથે ગુણાવી દો, પછી -2 ને આખા કૌંસ સાથે ગુણાવી દો. એ જ રીતે જમણી બાજુ કરવાનું. પહેલા x ને આખા કૌંસ સાથે ગુણવાનો, એટલે કે પહેલા x સાથે ગુણાકાર થાય, પછી x નો 3 સાથે ગુણાકાર થાય. એ જ રીતે -1 નો x સાથે
અને -1 નો 3 સાથે, એટલે સરળ સ્વરૂપ આવી જાય અને પછી એને ડાબી બાજુ લઈ લેવાના અને સાદરૂપ આપો તો ખૂબ નાનું એવું સરળ સ્વરૂપ આવું કંઈક આવી જાય અને એના પરથી આપણે નક્કી કરી શકીએ કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ. તો ત્રીજો પ્રશ્ન પણ ખૂબ સરળ છે. એ જ રીતે ચોથો પ્રશ્ન આ ત્રીજા જેવો જ તે પાંચમો છે તો એ પણ તમને આવડે. ચોથા પ્રશ્નમાં ખૂબ સરળ. આ ડાબી બાજુની જેમ જ આમાં બે પદ છે, આમાં ખાલી x છે તો એ તો ઉપરના દાખલા પર કરતા પણ ખૂબ સરળ છે તો એ તમને આવડશે. ત્યારબાદ આપણે છઠ્ઠા પ્રશ્નની ચર્ચા કરીએ તો એમાં ડાબી બાજુનું પદ સાદરૂપ આપેલું છે, એમાં એક પણ પદનું સાદરૂપ આપવું પડે એમ નથી અને બરાબરની જમણી બાજુ a ઓછા b નો વર્ગ પ્રકારનું સૂત્રનું આવડે આપણને, વિસ્તરણ સૂત્ર કે a ઓછા b નો વર્ગ હોય તો શું થાય. જો એ આવડે તો આનું આપણે સાદરૂપ આપી શકીએ. ચલો યાદ કરો, a ઓછા b નો વર્ગ શું થાય કે a વર્ગ માઈનસ 2ab વત્તા b નો વર્ગ. તો એ સૂત્ર જેને આવડે વિદ્યાર્થીઓને એને આનું સાદરૂપ આવડી જાય વિસ્તરણ કરતા અને વિસ્તરણ થઈ જાય પછી એને ડાબી બાજુ લઈ લ્યો અને સરળ સ્વરૂપમાં ફેરવી નાખો. આને આ જેવું સરળ સ્વરૂપ અને આના જેવું જ સરળ સ્વરૂપ કરી જાય અને a is not equal to 0 હોય. જો ખાસ અહીંયા a is not equal to 0 એટલે કે a શૂન્ય ન હોવું જોઈએ. ઘણા પદમાં b શૂન્ય હોય એટલે કે x વાળું પદ ન હોય, c શૂન્ય હોય એટલે કે અચળ પદ ન હોય, ખાલી આ બે પદ હોય તો પણ એને દ્વિઘાત બહુપદી તો કહેવાય જ તે. દ્વિઘાત સમીકરણ કહેવાય જ તે. ઉદાહરણ તરીકે b વાળું x વાળું પદ ન હોય, ax નો વર્ગ અને c એટલે કે ઉપરના સમીકરણમાં x વર્ગ વત્તા 6 હોય, આ 4x વાળું પદ ન હોય તો પણ એને દ્વિઘાત સમીકરણ કહેવાશે કારણ કે એમાં a શૂન્ય નથી અને આના જેવું સમીકરણ છે એટલે એને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો આ છઠ્ઠા પ્રશ્નનો જવાબ પણ તમને આવડશે. ચલો આપણે સાતમા પ્રશ્નની સોલ્યુશન મેળવીએ. એ પણ ખૂબ સરળ છે અને એનો જવાબ શું આવે તે જોઈએ. સાથે સાથે તમારે આ બાકીના જે દાખલા આપણે ગણેલા નથી એ તમારે હોમવર્કમાં ગણવાના છે, બરાબર? ચલો સાતમા પ્રશ્નની રકમ શું છે એકવાર જોઈ લ્યો. x વત્તા 2 નો ઘન બરાબર 2x કૌંસમાં x વર્ગ ઓછા 1. તો આ એક્ઝામ્પલ પણ ખૂબ સરળ છે. આમાં તમારે શું કરવાનું છે, ઘન વાળા પદનું સાદરૂપ એટલે કે વિસ્તરણ કરવાનું છે. એ જ રીતે 2x ને આની સાથે કૌંસમાં બંને પદ સાથે ગુણાઈ નાખવાના અને એને ડાબી બાજુ લઈ લેવાના. ખૂબ સરળ દાખલાઓ છે. તો આમાં a વત્તા b નો ઘન એનું વિસ્તરણ તમને યાદ હશે કે a વત્તા નીચે સાદરૂપ વિસ્તરણ આપીએ કે a વત્તા b નો ઘન આખા કૌંસનો હોય તો એનું વિસ્તરણ સૂત્ર યાદ કરો. શું હતું? પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પેલું બીજું પદ કૌંસમાં a વત્તા b એટલે કે પેલું પદ વત્તા બીજું પદ. આવું સૂત્ર હતું અને એને કૌંસનો સાથે ગુણાવી દો તો 3a વર્ગ b વત્તા 3ab વર્ગ. આવું સૂત્ર હતું. તો આ સૂત્ર જે વિદ્યાર્થી મિત્રોને આવડે બરાબર એને આનું વિસ્તરણ કરતા આવડી છે. તો આને આપણે a કહી દઈએ, આ x છે એને, અને 2 છે ને આપણે b કહી દઈએ તો સૂત્ર પ્રમાણે શું થાય, a નો ઘન એટલે કે x નો ઘન વત્તા b નો ઘન એટલે 2 નો ઘન કેટલો થાય, કેટલો થશે 8 વત્તા આપણે અહીંયા પહોંચ્યા 3a વર્ગ b એટલે કે 3 ગુણ્યા a નો વર્ગ એટલે x નો વર્ગ એને ગુણ્યા 2. જો ખાસ આપણે એક પદ આપણે ભલે વધે 3 ગુણ્યા a નો વર્ગ એટલે x નો વર્ગ એને ગુણ્યા b એટલે 2 વત્તા છેલ્લું સ્ટેપ 3a ગુણ્યા b નો વર્ગ એટલે કે 3a તરીકે શું છે x અને b નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4. તો ડાબી બાજુનું સાદરૂપ આપ્યું એના બરાબર જમણી બાજુ શું છે, આ 2x ને પહેલા આ પદ સાથે ગુણાવીએ તો 2x ગુણ્યા x વર્ગ શું થાય. જો ખાસ અહીં જોઈ લે કે 2x ગુણ્યા x નો વર્ગ શું થાય તો તમે નિયમ શીખ્યા 2x સંખ્યા છે
આ x ગુણ્યા x નો વર્ગ. જો x ની માથે કાંઈ ન હોય તો એક ઘાત હોવાની, આધાર સરખો તો ઘાતનો શું થાય? આપણે શીખી ગયા સરવાળો થાય. તો x ગુણ્યા x વર્ગ એટલે x ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત. એટલે આ 2x આની સાથે ગુણાય એટલે શું થઈ જાય? 2x નો ઘન થઈ જાય. હવે 2x ગુણ્યા 2x નો -1 સાથે ગુણાકાર, વત્તે ઓછે ઓછા 2x એકા 2x. ચલો હવે સાદરૂપ આપીએ, આને વધારે સરળ સ્વરૂપમાં ફેરવી નાખીએ. x ઘન વત્તા 8 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 6 x નો વર્ગ વત્તા 3 6 12 x એના બરાબર આવડો આ પદ છે એમનું લખી નાખીએ 2x નો ઘન માઈનસ 2x. હવે નિયમ પ્રમાણે આ જમણી બાજુનું પદને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો શું થશે? x ઘન વત્તા 8 વત્તા 6x નો વર્ગ વત્તા 12x. આ 2x નો ઘન બરાબર ની આ બાજુ આવે તો -2x નો ઘન ઓછા 2x બરાબર ની આ બાજુ આવે તો વત્તા 2x ને બરાબર ની જમણી બાજુ 0. હવે સરખા સરખા પદ હોય ને એનું હજી સાદું રૂપ આપી શકાય. આ જો x ઘન વાળા બે પદ છે તો શું થાય? x ઘન વાળા બે પદ હોય તો આ ઓછા 2x ઘન માંથી આ વત્તા x ઘન બાદ થાય. ઓછા 2 માંથી વત્તા 1 બાદ કરો તો શું વધે? -x ઘન વધે. હવે વર્ગ વાળા કેટલા પદ છે? કે વર્ગ વાળું જો એક જ પદ છે, બીજોમાં વર્ગ વાળું કે પદ છે નહીં, તો એને એમ લખી નાખીએ 6x નો વર્ગ. હવે x વાળા પદ ગોતવાના, તો x વાળું એક અહીંયા 12x અને એક 2x. તો 12x ઈ વત્તા છે, 2x ઈ વત્તા, તો 2x વત્તા 12x કેટલા થવાના? 14x. જો આપણે દરેક તમે જોશો તો ઘાત ઘટે છે. પહેલા 3 ઘાત, પછી 2 ઘાત વાળું લખ્યું, પછી x ની 1 ઘાત વાળું, અને હવે x ની 0 એટલે x ની 0 એટલે 1 ઘાત, એટલે કે x વાળું પદ હોય નહીં. તો હવે કયું પદ રહ્યું? અચળ પદ વધ્યું 8. બીજું અચળ પદ છે નહીં, એટલે કે વત્તા 8 બરાબર 0. તો અહીં સાદરૂપ આપતા છેલ્લું સ્વરૂપ કેવું વધ્યું? આના જેવું વધ્યું, -x ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 14x વત્તા 8. આવું પદ વધ્યું. હવે આને આપણે વધારે સરળ સ્વરૂપમાં ફેરવી શકીએ નહીં. ન ફેરવી શકાય ને, એટલે આ સમીકરણમાં તમે જુઓ તો કે a is not equal to 0 માટે આપણે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx વત્તા c જેવું સમીકરણ છે નથી, કારણ કે અહીં જો મોટામાં મોટી ઘાત 3 છે. કન્ડિશન પ્રમાણે મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2. એનાથી વધારે ઘાત હોય તો એ દ્વિઘાત સમીકરણ રહે નહીં, સમીકરણ બદલી જાય, એને ત્રિઘાત સમીકરણ કહેવાય. એટલે અહીં આપણે લખશું, જવાબમાં લખવાનું કે a is not equal to 0 માટે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. આ લાઈનને તમે સીધું લખી નાખજો. 0 પ્રકારનું સમીકરણ નથી, તેથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી. ખૂબ સરળ દાખલા છે, બરાબર. હવે એ જ રીતે તમે 8મા પ્રશ્નનો જવાબ પણ તમે લખી શકશો. એમાં જો ડાબી બાજુના પદ બધા સરળ રીતે સાદરૂપ આપેલા જ છે. જમણી બાજુ તમારે ઘન વાળું a ઓછા b નો ઘન અહીંયા ઓછા થઈ જાય એની માટેનું સૂત્ર વાપરી અને તમારે દાખલો ગણવાનો છે. એ દાખલો પણ ખૂબ સરળ છે. તો સ્વાધ્યાયમાં 4.1 નો દાખલા નંબર 1 ના 8 પ્રશ્નોના જવાબ તમારે પાકી બુકમાં વ્યવસ્થિત રીતે ગણીને લખી નાખવાના છે. ચલો હવે આપણે એક નવી રીતનો અભ્યાસ કરીએ. એ રીત એવી છે, આપણે અગાઉ પણ અભ્યાસ કરી ગયા છીએ કે માહિતી ઉપરથી એને સમીકરણમાં ફેરવવું, પરંતુ અહીંયા થોડો ફેર છે. આપણે આની પછીના એક્ઝામ્પલોમાં જોઈએ કે માહિતી ઉપરથી તમારે દ્વિઘાત સમીકરણમાં ફેરવવાના છે. એટલે કે એની અંદર ખાલી x વાળું પદ જ હોય, છલ તરીકે કોણ હોય? ફક્ત x. આમાં બે છલ નહીં હોય, એટલે ધારવામાં આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. જે દ્વિસલ સુરેખ સમીકરણમાં આપણે સમીકરણ બનાવતા, ફોર એક્ઝામ્પલ પિતા અને પુત્રની ઉંમર આધારિત સમીકરણ બનાવતા, તો આપણે પુત્રની ઉંમર x ધારતા, પિતાની ઉંમર y વર્ષ ધારતા, તો એમાં બે છલ આવતા હતા.
જ્યારે દ્વિઘાત સમીકરણમાં શું હોય? ફક્ત એક જ ચલ હોય x. આ a b c તો વાસ્તવિક સંખ્યા છે, એટલે આ સમીકરણો બનાવવામાં ખાસ ધ્યાન રાખવું પડશે. બરાબર? તો ચાલો એવા એક્ઝામ્પલની ચર્ચા કરીએ. એ માટે સૌપ્રથમ પહેલા બધા જ દાખલાઓ એકવાર તમારી પાકી બુકમાં નોંધી લેજો. બરાબર? ચલો આપણે નવા દાખલાની ચર્ચા કરીએ. ચલો આગળ બીજી રીતમાં ઉદાહરણ નંબર 1 ની અંદર તમને જુદા જુદા બે પેટા પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્ન કઈ રીતે પરીક્ષામાં પૂછાય કે આપેલ માહિતી પરથી દ્વિઘાત સમીકરણમાં રૂપાંતરિત કરો અથવા તો દ્વિઘાત સમીકરણ બનાવો, એવા પ્રશ્ન પૂછાય. શું? આપેલ માહિતી ઉપરથી દ્વિઘાત સમીકરણ બનાવો. આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે આની અંદર આપણે બે ચલ નહીં, દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આપણે શીખી ગયા કે ax² + bx + c બરાબર 0 છે. તો એમાં ફક્ત એક ચલ છે x, એટલે આપણે આને સમીકરણની અંદર કોઈ પણ બે ચલની અંદર નહીં ધારીએ, ફક્ત એક ચલની અંદર જ તે આપણે ધારીને સમીકરણ બનાવશું. તો ચાલો શરૂઆત કરીએ. તો જ્હોન અને જીવંતી એવા બે નામ આપ્યા છે. જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ પ્રકરણમાં દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે જ્હોન પાસે x લખોટીઓ છે. બરાબર? અહીં ધારીએ શરૂઆતમાં પહેલા પ્રશ્નના સોલ્યુશનમાં કે ધારો કે જ્હોન પાસે x લખોટીઓ છે. તેથી હવે જીવંતી પાસે કેટલી લખોટીઓ રહે? ચલો વિચારો. કુલ 45 લખોટીઓ છે. હવે જ્હોન પાસે x લખોટીઓ છે, તો હવે જીવંતી પાસે કેટલી લખોટી હોય? તો કે ભાઈ કુલ 45 છે, એમાંથી જ્હોન પાસે છે એટલી લખોટી બાદ કરી નાખીએ તો બાકી રહેતી લખોટી કોની પાસે હશે? જીવંતી પાસે. જો આપણે y નથી ધારવાનું, આપણે અગાઉ કીધું એમ કે ખાલી એક જ ચલમાં ધારવાનું છે. તો જ્હોન પાસે x લખોટી છે, તો જીવંતી પાસે કેટલી હશે? 45 - x, કારણ કે કુલ 45 લખોટી છે, એમાંથી જ્હોન પાસે લખોટી છે એની સંખ્યા બાદ કરીએ તો બાકી રહેતી લખોટીની સંખ્યા એ કોની પાસે હશે? જીવંતી પાસે. તો આપણે ધારતા આવડી ગયું કે જ્હોન પાસે x લખોટીની સંખ્યા હશે, જીવંતી પાસે 45 - x જેટલી લખોટીઓ હશે. ચલો આગળ વાંચીએ કે પ્રત્યેક વ્યક્તિ એટલે કે જ્હોન અને જીવંતી જો એ 5 લખોટીઓ ખોઈ નાખે અને હવે એની પાસે જે બાકી લખોટી રહે એનો ગુણાકાર 124 છે. બે 5 લખોટી ખોઈ નાખે, બરાબર? તો એની પાસે કેટલી લખોટીઓ રહે? જો જ્હોન પાસે x લખોટીઓ હતી, કેટલી? x. એ 5 ખોઈ કાઢે તો હવે જ્હોન પાસે કેટલી લખોટીઓ રહેશે? x - 5. બરોબર? એ જ રીતે જીવંતી પાસે લખોટીની સંખ્યા કેટલી છે? આપણે ધાર્યું છે કે 45 - x જેટલી લખોટીઓ છે. એના એ પણ 5 લખોટી છે ખોઈ નાખે તો એનામાંથી પણ આપણે શું કરવું પડે? 5 બાદ કરવા પડે. તો 5 બાદ કરો તો શું થાય? 45 - 5 એટલે કેટલા થવાના? 40 - x. તો જો 5 લખોટી ખોઈ કાઢે તો જ્હોન પાસે x - 5 લખોટી વધે અને જીવંતી પાસે 40 - x લખોટી વધે. તો આમાં જો શું કીધું? તો કે બાકી રહેતી લખોટીઓ તો તેની પાસે જે ખોઈ નાખે પછી જે લખોટી રહી છે એનો ગુણાકાર 124 છે. એટલે કે બાકી રહી પછી કેટલી સંખ્યા છે? x - 5 અને 40 - x. એ બેનો ગુણાકાર 124 છે, આવું કીધું. તો ખૂબ સરળ. હવે x - 5 અને 40 - x બે કૌંસ આવી ગયા. એક કૌંસને પહેલા x ને બંને પદ સાથે ગુણાવી નાખો, -5 ને બંને સાથે ગુણાવી નાખો અને 124 ને ડાબી બાજુ લઈ લ્યો એટલે દ્વિઘાત સમીકરણનું સરળ સ્વરૂપ મળી જાય. બરાબર? ખૂબ સરળ. ચાલો સાદરૂપ આપીએ. x * 40 એટલે કેટલા થશે? 40x
માઇનસ x ગુણ્યા x, પેલા x નો 40 સાથે ગુણાકાર, x નો x સાથે, તો x ગુણ્યા x એટલે x નો વર્ગ. હવે 5 નો 40 સાથે ગુણાકાર, તો 5 ચોક 20, 200. -5 નો -x સાથે ગુણાકાર, ઓછે ઓછે વત્તા ને 5 ગુણ્યા x એટલે 5x વત્તા 124 બરાબર ની આ બાજુ, તો કે -124 બરાબર 0. હવે વર્ગ વાળું સમીકરણ પેલા લખીએ પદ -x વર્ગ. x વાળા પદ કેટલા છે? 2 છે, 5x અને 40x એટલે કેટલા થયા? વત્તા 45x. અચળ પદ 2 છે, -200 અને -124 તો કેટલા થશે? -324 બરાબર 0. હવે જો આ દ્વિઘાત સમીકરણ જેવું આવી ગયું, પરંતુ યાદ રાખવાનું કે x વર્ગ પેલું પદ છે એની આગળ માઈનસ નિશાની ન રહેવી જોઈએ. તો આ માઈનસ નિશાની કાઢી નાખવા શું કરવું પડે? આ બધા જ પદમાંથી માઈનસ કોમન કાઢવાના, એટલે કે સામાન્ય કાઢી લેવાના. અને એ બરાબર ની આ બાજુ મોકલી દી તો 0 ના છેદમાં માઈનસ, એટલે એનું કઈ ફેરફાર થવાનો નથી, 0 નો 0 રહેશે. તો માઈનસ કોમન કાઢી નાખીએ તો જ્યાં માઈનસ હોય ને પ્લસ થઈ જાય, પ્લસ હોય ને માઈનસ. x વર્ગ વત્તા થઈ ગયા, વત્તા છે ના ઓછા 45x અને વત્તા 324 બરાબર 0. તો આ છેલ્લું સમીકરણ મળી ગયું આપણને. અહીં લખવાનું કૌંસમાં આવું શા માટે આવ્યું? તો કે ભાઈ ઋણ નિશાની સામાન્ય કાઢતા. બરાબર, તો ખૂબ સરળ છે. છેલ્લું સમીકરણ આવી ગયું, એને આપેલ માહિતીનું ગાણિતિક સમીકરણ કહેવાય. બરાબર, એટલે તમે ક્રમ આપી દો કે પહેલો નંબર, તો નીચે લખવાનું કે સમીકરણ 1 એ આપેલ માહિતીનું ગાણિતિક સમીકરણ છે. બરાબર, તો આપેલ માહિતી પરથી આપણને સમીકરણ મળી ગયું. એ જ રીતે હવે આ બીજા પેટા પ્રશ્ન છે એમાંથી આપણે સમીકરણ બનાવીએ. ચલો આગળ બીજો પ્રશ્ન શું છે કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલા રમકડા બનાવે છે? કેટલા આપણે જાણતા નથી. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં જેટલા રમકડા બને એની સંખ્યા બાદ કરીએ કેટલો છે. બરાબર, અને આગળ માહિતી આપી કે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 છે, તો આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે. બરાબર, તો આ જાણવા માટે આપણે સૌપ્રથમ એને સમીકરણમાં ફેરવવું પડે. તો અહીંયા પ્રશ્ન ખાલી સમીકરણમાં જ ફેરવવાનો છે. બરાબર, ઉદાહરણ 1 માં શું છે કે માહિતી પરથી દ્વિઘાત સમીકરણ બનાવો. બરાબર, તો ખૂબ સરળ છે. ચાલો આપણે પ્રશ્નમાંથી સમીકરણ બનાવવા માટેનો પ્રયત્ન કરીએ. તો કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલા રમકડા બનાવે? આપણે ધારી લઈએ કે ધારો કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં x રમકડા બનાવે છે. કેટલા રમકડા? x રમકડા બનાવે છે, આવો આપણે ધારી લઈએ. બરાબર, આગળ એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો? તો કે 55 માંથી એક દિવસમાં જેટલા રમકડા બને ને એ બાદ કરો ને એટલો થાય. આપણે લખીએ કે એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થાય? તો કે ભાઈ 55 માંથી એક દિવસમાં ઉત્પાદન થતા રમકડાની સંખ્યા બાદ કરો ને એટલા. તો આપણે શીખ્યા ઉપર જો ધાર્યું કે એક દિવસમાં કેટલા રમકડા બને છે? x. તો 55 માંથી x બાદ કરીએ એટલા રૂપિયા એક રમકડું બનાવવા માટે થાય. બરાબર, તો આપણને બે વસ્તુ મળી. એક તો આપણે ધાર્યું શું કે એક દિવસમાં બનતા રમકડાની સંખ્યા x. એક રમકડાની સંખ્યા કે એક રમકડો બનાવવો એનો ખર્ચ કેટલો? તો કે 55 - x રૂપિયા. આગળ વાંચીએ વિધાન કે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ ₹750 છે. અહીંથી માહિતી આગળ વાંચો કે એક દિવસે ઉત્પાદન ખર્ચ 750 છે. ઉત્પાદન ખર્ચ એટલે શું?
એને અમુક રમકડા બનાવ્યા છે. ધારો કે x રમકડા બનાવ્યા, એક રમકડાનો ખર્ચ આટલો છે, તો એને કુલ કેટલા રૂપિયાનો ખર્ચો થયો? 750 રૂપિયાનો ખર્ચ થયો. તો તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા આપણે જાણવી હોય તો એનું સમીકરણ બનાવવું પડે. તો આટલી માહિતી ઉપરથી આપણને સમીકરણ મળશે કે એક દિવસે ઉત્પાદન ખર્ચ રૂપિયા 750 છે. આનો અર્થ શું થાય? આપણે લખીએ કે એક દિવસના ઉત્પાદિત રમકડાનો ખર્ચ રૂપિયા 750 છે. આનો અર્થ શું થાય કે x રમકડા બન્યા અને રમકડાની સંખ્યા વડે તમે એને ગુણી નાખો તો ખર્ચ મળી જાય. કોઈ પણ વસ્તુ આપણે ખર્ચ કેટલો થયો ગણવો હોય તો કે ભાઈ ધારો કે એક દિવસમાં x રમકડા બને, એક રમકડાનો ખર્ચ 55 - x છે, તો આખા દિવસનો ખર્ચ કેટલો થાય? તો કે ભાઈ જેટલા રમકડા બન્યા હોય એ સંખ્યા એને ગુણ્યા એક રમકડાની કિંમત, બરાબર? તો એ તમને ઉત્પાદન ખર્ચ મળી જાય. એ ખર્ચ આપી દીધો છે 750. આના પરથી શું લખી શકાય કે એક રમકડાની કિંમત 55 - x છે. તો x એક દિવસે બનતા રમકડાની સંખ્યા કેટલી? x. એક રમકડાનો ખર્ચ 55 - x. તો આખા દિવસમાં x રમકડા બને તો એનો ખર્ચ કેટલો? તો કે x ગુણ્યા 55 - x થાય અને એનો ઉત્પાદન ખર્ચ આપી દીધો 750, એટલે એના બરાબર થાય 750. બસ હવે x ને ખાલી અંદર ગુણાવી દો તો આપણે દ્વિઘાત સમીકરણ મળી જાય. તો x ગુણ્યા 55 એટલે શું થાય? 55x માઈનસ x ગુણ્યા x એટલે માઈનસ x નો વર્ગ વત્તા 750 બરાબર ની આ બાજુ આવે તો કે માઈનસ 750 બરાબર 0. તો જો આ સરળ સ્વરૂપ આવી ગયું, પણ આ x વર્ગ વાળું પદ આપણે આગળ લખવાનું, પછી x વાળું પદ અને છેલ્લે અસલ પદ, એટલે આને આમ લખી શકાય માઈનસ x વર્ગ વત્તા 55x માઈનસ 750 એના બરાબર 0. પાછું પેલું પદ ઋણ છે એટલે ઋણ નિશાની આખા પદમાંથી, બરાબર, આખા સમીકરણમાંથી ઋણ નિશાની કોમન કાઢીએ એટલે x વર્ગ ઓછા 55x વત્તા 750 બરાબર 0 મળે, બરાબર? ઋણ નિશાની કોમન કાઢો એટલે બધી નિશાની શું થઈ જાય? ફરી જાય. તો આ માહિતી પરથી આપણને સમીકરણ મળી ગયું. એટલે નીચે લખવાનું કે આપેલ સમીકરણ એ આપેલ માહિતીનું દ્વિઘાત સમીકરણ છે. એ ખૂબ સરળ છે. ખાસ આપણને ધારતા આવડવું જોઈએ અને એને આધારે સમીકરણ બનાવવા ખૂબ સરળ છે. હવે પછીના તાસની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી માહિતી ઉપરથી દ્વિઘાત સમીકરણ મેળવવાનું શીખીશું, બરાબર? તો આજના તાસમાં આટલું રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ.